અમદાવાદ જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત તલતેજના પેલેડિયમ મોલ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ। પેલેડિયમ મોલ ખાતે મૂકવામાં આવેલી સિવિલ ડિફેન્સની મેજર સાયરન અને ફાયર એલાર્મ વાગ્યા બાદ સૌ કોઈના ચહેરા પર એક ડરનો માહોલ આવી ગયો હતો। આ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારનો ખતરો ઊભો થાય ત્યારે આ પ્રકારની સાયરન વાગતી હોય છે। સાયરન વાગ્યા બાદ તરત જ ફાયર વિભાગની ટીમ દ્વારા બિલ્ડિંગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો। જ્યાં આગ લાગી હતી ત્યાં તરત આગ બુઝાવવામાં આવી। સૌ કોઈને જિલ્લા વહીવટી તંત્ર, ફાયર વિભાગ, મોલના સ્ટાફ તેમજ પોલીસ દ્વારા સૌને સલામત સ્થળે એટલે કે બેઝમેન્ટમાં ખસેડવામાં આવ્યા હતા। આ મોકડ્રીલ દરમિયાન ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। મેડિકલની ટીમ ઉપસ્થિત હતી અને સૌ કોઈ ઘાયલને સારવાર આપવામાં આવી રહી હતી। નામ સંકેત પટેલ, ડેપ્યુટી કલેક્ટર વડા। આજ રોજ એર રેડની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો કયા પ્રકારે તંત્ર અને સિવિલિયને એક્ટ કરવું એની મોકડ્રીલ અમદાવાદમાં 20 જગ્યાએ યોજાઈ હતી। એના ભાગરૂપે આજે પેલેડિયમ મોલમાં બી એની મોકડ્રીલ યોજાઈ હતી। એ મોકડ્રીલના ભાગરૂપે આશરે 500 જેટલા જે પેલેડિયમ મોલના વિઝિટર્સ હતા એમને આપણે 4 વાગે મોકડ્રીલ સ્ટાર્ટ કરી હતી। 4 વાગે સાયરન વાગ્યું, જો એર રેડ થાય તો એ પરિસ્થિતિમાં જે સાયરન વગાડવામાં આવશે એવું સાયરન વગાડવામાં આવેલું અને ઇવેક્યુએશન 500 જેટલા લોકોનું આપણે બેઝમેન્ટ આપણે સેફ હાઉસ તરીકે ડિક્લેર કરેલું। સેફ પ્લેસ બેઝમેન્ટમાં 500 જેટલા માણસોનું ઇવેક્યુએટ કરવામાં આવેલું। એના સાથે સાથે આ પરિસ્થિતિમાં જો આગ લાગે તો ફાયર ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરશે એ બી કામગીરીનું મોકડ્રીલ કરવામાં આવ્યું। પ્લસ કોઈ કેઝ્યુઅલ્ટી થાય અથવા કોઈ ઇન્જરી હોય તો એ પરિસ્થિતિમાં 108ની ટીમ અને મેડિકલની ટીમ કઈ રીતે કામ કરશે એનું બી મોકડ્રીલ કરવામાં આવ્યું। સંપૂર્ણ મોકડ્રીલ બહુ સારી રીતે પૂરું થયું છે અને એમાં પેલેડિયમ મોલની ટીમનો બી બહુ સારો સપોર્ટ મળ્યો છે। સિવિલિયન ટીમ તરફથી અને સિવિલ ડિફેન્સ સિવિલિયનમાં જે પેલેડિયમની ટીમ છે એમનો અને સિવિલ ડિફેન્સની ટીમનું જે અવેરનેસ છે એ જોઈને એવું લાગે છે કે આવી કોઈ પરિસ્થિતિ થશે તો સારી રીતે એને હેન્ડલ કરી શકશે। આ મોકડ્રીલમાંથી જેટલી બી શીખ મળી છે એને બી ડીબ્રીફ સ્વરૂપે રજૂ કરવામાં આવશે અને એમાંથી બી કોઈ આગળ પગલાં લેવાના હોય તો એ પગલાં પણ લેવામાં આવશે।